એટલે હરખાઈને તો હું છેતરી નહેરી જો છું એટલે લાઈટ ચાલુ કરીને આવું રહો એટલે પણ જાઉં છે લગ્નમાં યાર લગ્નમાં ફોન કર્યો છે એટલે જાવું જ પડે ને યાર ના તો ખોટું લાગી જાય બીજું કોઈ રાયડો બળેતરો છે પણ શો બળે મારે શું હવે હા લગભગ હવે વઢા બાઈ જશે બેક દાડોથી એવું લાગે મને એટલે વઢા બાઈ જશે એનો બા વાડશે હડશે ઊભું ઊભું એટલે પણ હવે બીજું છે લાઈટ ચાલુ કરવાનું મને લાઈટ ચાલુ કરીશ નહીં તો એટલે જે થાય તો વિદાસી પેલો ખાતો તો હું વિવમ થઈને યાર આર્યું કે વિવમ ખાતા તો બોળા દાડા થઈ જાય બીજું કોઈ લેવડો રાજો ખાઈને પાસે હું તો આવું બીજું શું અલ્યા મારા બેટા ઉઠે રેખી છે કે લાઈટ ચાલુ કરી ના કરી અરે મારો બેટો રાયડા ફુવારો તો મારા બેટો નહીં ફરતા મારો બેટો મને જ પાડે સારો હોય તાર શું કરવાનું આ તો રૂમ મારે બેટે ડોસા માર્યા છે ને હા હા અરે મારો બેટો ચાર રખડવા હતા લાઈટ ચાલુ કરવાનું કઈ અરે 2 વાગી છે લાઈટ તો કપાઈ ગઈ છે સવારના ઠેઠ મૂર્ખાને મળ્યા છે કે લાઈટ ચાલુ કરીને રાયડા પોણી ચાલુ કરી દે આ છેલ્લો પોણી પાવાનું હતું આજ તો શેઠીઓ મારી નાખવાનો છે એવું લાગે હમણાં ગાળો રડફાવાનો છે દશા બગડી જાય ને આ શેઠીઓ મારો બેટો બગડ્યો હમણાં જબર હો આના ભેગો હિયારો ના રાશે તો સારું હતું હવે મને ફોન કરવા દે ને હલો એટલે ક્યાં છે તો પણ એ શું કરવા જોશે તું અલ્યા ખાવા વાળી આઠ ઠકણે રાયડામાં પોણી વાળમાં નતું રખડવા જતો રહ્યો છે તો મેં તને શું કીધું તું કે તું રાયડામાં પોણી ચાલુ કરીને તારે દેતા અહીંયા તારે મારે બીજા ફાળી તો આ રાયડું બળેરું હવે એનું શું આ છેલ્લું પોણી પાવાનું હતું ને યાર તું ઘરે આય ફટાફટ હેડતી આ રાયડાને શેઠે આડી હું અહીંયા ડૂબા છું ફટાફટ આય રેડી હું અહીં બેઠો છું પછી તારી વાત એડી આજ સારું વેઠ હવે આવેરો છે હમણાં આ બાજુ આજ જાય ને થાપ આપવો પડશે તો ધીરે મન છે સુધારતો નહીં મારા બેટો તેને હવે આજ જાય ને થાપાઈ સુધારવા પડશે આગળ તો રાયડું આખું બળેરું છે અને રખડવા જતા રહ્યા વિયોમ મારો બેટો ખાવા જતો હોય મારા બેટા હવે કેટલે રહ્યો હવે તો ખબર ખેતી ફોન કરવા દીધી મને આજ તો એની દેશને તો દશા બગાડી નાખું એમ રખડ અલ્યા ખાવાની તો શું મજા આવી યાર ખરેખર અલ્યા ફૂકડ ખાવા વાળી આ રાયડામાં પોણી ચાલુ કરવાનું હતું ને શેનું પોણી તારા બાનું પોણી અલ્યા મારો બા તો વહેલો મરી ગયો પોણી લેવરાઈ ગઈ યાર કરે અલ્યા હાથ પોણી ની વાત નહીં કરતો આ કોશું યાર રાયડામાં ચાલુ કરવાનું કાઢવાનું નહીં પોણી ક્યાંથી પાઈ નાખે યાર અલ્યા વાઢવા વાળી આ છેલ્લો પોણી પાવાનો તો આ રાયડો હજી કાઢો છે એવું છે તો હજી તો તારો બા 15 દાડા ઉભો રહેશે આહા તો હવે વાળી નાખા હજી કે બોળા વાગ્યા શું બોળા વાગ્યા દેખને પ્રો ટાઈમ આ દૂધે પ્રો ટાઈમ ફૂડા હાજી 2 વાગી ગયા 2 વાગ્યા પર યાર તું યાર કેવો છે શીખે તારા ભેગો હિયાર જ નતો મારે રાખવાનો અલ્યા આર્યું કે ખાવામાં થોડો ખાઈને સુઈ ગયો તો મુજે બીજું કોઈ ભૂખડ દે દી યાર તારે ખાવાની જ પડી દે બીજો મારા બેટો એક લગન નથી છોડતો એક લગન એટલે હાથ ગણું દર્શન આવ્યો 1 રૂપિયા કોઈ મફત નહીં કાઢું વાત હવે ખાઈ જો છે 150 રૂપિયા લખાઈને આવ્યો 1 રૂપિયા અહીંયા આબરૂ મારી જાય છે એમાં યાર શું તો આબરૂ તો આજ જાય ને કાલે પાછી હોય આપડા હવે પાછી તારે તો ખાવાની જ પડી છે નકરી આ હવે શું કરવાનું હવે શેઠિયાને શું બાલવાનો શેઠિયાને કહેવાનું લાઈટ ભૂંડરે ખાઈ લાઈટ ભૂંડરા ના ખાય યાર તો કોણ રાયડો કદાચ ભૂંડરા ખાય અલ્યા તો કહે કે ભૂંડરે રાયડો ખાઈ છે તો પોણી નહીં વાર્યું એમ કહી ગયો એટલે આને હવે હું ચક છે હાથમાં આને થાપ આપવો પડશે મને બે ના સડાય યાર શું યાર આજથી શેક ને આપણે બે તું બેસીને ફેસલો કરી નાખે એટલે આજથી શેક ને આપણે બે અલગ થઈ જાય રેડી અલગ ક્યાંથી થઈ જાય એમ યાર આ રો તો ખરી પેટ વધારી ખાઈ ખાઈને પેટ કેટલું વધારી કેમ ખાવા વાળી જ રાખવાની હોય યાર હરી તો ખાવાની વાત કરે ખાવાનું નામ છોડ્યા હવે શેઠિયા જવાબ શું હાલશે એટલે શેઠિયું તો જે રખડ આપણે બધી વાત તો ફેસલો કરી નાખે આજથી આપણે બે અલગ જ થઈ જાય ને તારે તું નાખું ભાઈ હું નાખું પાઉં રેડી આ તારે ફેસલો તું જાતો રે રાયડું માર રાયડું તારા ભાઈ મહેનત મેં કરી થોડી કરી છે એટલે તો અમે શું હોય થોડી ગાધી યાર વાત તો તું તો આખા દાડા આખી જિંદગી ખાવા મફત નું રાશું છે અલ્યા
યાર કહો તો એમને એમ કા રાયડો એમને એમ આ મારા પગે આવડું મોટું શું રાયડું. તારા પગે હમણાં તું જાતો રહ્યો તો ખાવા ખબર નહીં? યાર હમણાં લાઈટ ચાલુ કરવાનું કહીને મારો બેટો જાતો રહ્યો. મને એ ખબર હતો હું ચાલુ કર્યો. હવે મને એ થાય કે હું શેઠિયાને શું કહીશું? શેઠિયાને કહેવાનું કોઈ પ્લાન બનાવી નાખ હવે 2 જણા થઈ. પ્લાન નહીં બનાવી તો હું ગમે તે કહીશું પણ હવે તું અલગ થઈ જા, આપણે હિયાર નહીં રાખ. એટલે આપણે તો હિયારો ભેગો રહીશે ભેગો જ રહીશે ચોખ્ખી વાત છે. એટલે હવે શું કરવું? આને અલગ કરશું તોય વાંખો છે, ભેગો રહીશું તોય વાંખો છે. હેડ હવે જે થાય હવે હેડને બધું જાતું કરું. 2 થાપું મેલીને હવે જાતું કરી બીજું શું? તો મારો બેટો મન મારશે નહીં એવું તો નથી કરું. તો એમ કર આપણે તો હવે પીક પ્લાન બના શેઠિયાને કોક કે હેડે હવે ગાડી તો ખરી બધું એક કામ કર બોલ. કહે કે લાઈટ નથી આવી હતા બોર્ડમાં ફોન કર્યો તો એના કને કૂતરાનો નંબર ના આવે એ ત્યાંથી ફોન કરે ઈ રહ્યો. એવું એમ? તો લે એ આ પ્લાન તો બસ સક્સેસ થાય ને તો. કે અત્યારે લાઈટ નથી આવી. અમે 1 કલાકથી અહીંયા કલાક નથી ના કહેવાય હવાર ને અહીંયા બેઠા હતા. તો ભાઈ, 1 વાગે લાઈટ જોઈ પણ આવી ના. અમે કે ખાઈને પીવામાં આવ્યા હતા તો ઈ અંદર લાઈટ ના આવી. એટલે તને ખાવાની પડી એ ખાવાનું કીધું તમે કઈ ખાવા જતા રહ્યા. એટલે આ ભાઈ તો તું કે એમ હેડી ને હા તો એમ કે આપણે ડાયરેક્ટ કિસ્સા અમે વાટ જોઈને બેઠા પણ એક શરત મને ખાવા લઈ જાય પૂડા યાર લાજી યાર. તો પીવો મારે ખાવું ઘણું લોબુ છે યાર તું ના પહોંચી શકે એમ. અરે પણ યાર ખાવા જ લઈ જાય. અરે આ પણ હાબુ કો બોળો લોબુ યાર કેમ ના ઓળખી. એટલે મુર્ગા અહીંયા મારે છે ઓળખાણ કરવી મારે તો ખાઈને આપવું છે યાર. એટલું લોબુ હાબુ છે મને ઓળખો નહીં હું ખાઈને એકને થાય. સારી તો કે ને મફતનો ખાઈને આવ્યો કોઈ તારે કોઈ આમંત્રણ બીજું આવ્યું જ નહીં હોય ને. આ મારા ભાઈના કાકાના ભાઈના વહુના છોકરાને જીવમ લગમ થયો હતો. અલ્યા એ મારો બેટો આ તો ઘણું મોટું છે. હગું મોટું હશે એમ ને? હા, તો મફતનો ખાઈને આવ્યો એમ ને? ઓએ આમંત્રણ બીજું તો નહીં આવ્યું હોય. ના ના એવું તો કોઈ આવ્યું નતું હમ, પણ ડાયરેક્ટ જોબ રહો એમ. એવું એમ? તો. તો હેડ બધું રાતો કે હેડ મને ખાવા લઈ જાય. જાઉં હા, જાઉં છે. તો હું સેટો ઉપર તું શેટો ના, ના, પર તેથી ખાવે પૂરું. દાબી પણ દેતો, ખોલ હા, તો એમ કરે તું ઘરે લુગડો બદલાઈ જાય એટલે. અરે, હું હેડું એટલે કડી રોડ થઈને હું ઉભર તું લુગડો બદલાઈ જાય હા તો રેડી એટલે ઓળખે ને ઓવે એટલે રૂમાલ બીજો લાદરે મોઢે ભાથા પર ફોદું હારું કરું ફોન હા તો કરી નાખે. આજ તો દેશમાં ગોદામ 2-3 લાડીઓ ભરી નાખે ચાલે ને. યાર તું લુગડો બદલાય મો રોડે ઉભો. આ મારું જીવન